બાળમજૂરી કરાવવી એ કાયદાની જોગવાઈમાં ગુનો છે. કાયદો હોવા છતાં ઘણા ઉદ્યોગોવાળા અને વેપારી વર્ગવાળા થોડા રૂપિયા બચાવવાની લાલચે નાના બાળકોના જીવને જોખમમાં મૂકી તેનું ભવિષ્ય અંધકારમય કરી નાખતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે, જ્યાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગામડાઓમાંથી બાળ મજૂરોને મજૂરી માટે સુરત લાવવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે, જેમાંથી 6 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવીને કતાર ગામ બાળ આશ્રમમાં મોકલી આપ્યા છે. આવો જોઈએ પોલીસે કેવી રીતે મુક્ત કરાવ્યા બાળ મજૂરો અને કેવી રીતે થયો પર્દાફાશ. બાળ મજૂરોનું શોષણ પોલીસે કરાવ્યા મુક્ત. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગામડાઓમાંથી લાવવામાં આવતા હતા બાળ મજૂરો. સુરતના પૂણા વિસ્તારમાંથી મુક્ત કરાવ્યા બાળ મજૂરો. બે સાડીના ખાતામાં 6 બાળ મજૂર કરતા હતા કામ. સાડીના કારખાનામાંથી મુક્ત કરાવ્યા બાળ મજૂરો. રૂપિયા બચાવવાની લાલચમાં વેપારીઓ ભૂલ્યા બાન. પૂણા ગામ સીતારામ સોસાયટીમાં બાળ મજૂરીની પ્રવૃત્તિ ચાલે છે કે નહીં તે બાબતે પૂણા પોલીસ અને શી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાતમી મળી હતી કે સીતારામ સોસાયટીમાં આવેલા ઘર નંબર AB/316 અને B/314 બાળ મજૂરોને લાવીને સાડીના ખાતામાં મજૂરી કરાવવામાં આવી રહી છે, જેથી પોલીસ દ્વારા આ બંને ઘરમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં સાડીના ખાતામાં પોલીસને 6 બાળ મજૂરો મળી આવ્યા હતા. 2 શખ્સ રાજસ્થાનથી બાળકો લાવી મજૂરી કરાવતા હતા. બાળકો પાસે 12 કલાકની કરાવતા હતા મજૂરી. 12 કલાકની મજૂરીના આપતા હતા 200 રૂપિયા. સુરતના પૂણા વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા 2 સાડીના ખાતામાંથી 6 બાળ મજૂરો મળી આવ્યા હતા. હાલ તો પોલીસે આ 6 બાળ મજૂરોને મુક્ત કરાવીને કતારગામ બાળ આશ્રમમાં મોકલી આપ્યા છે, જ્યારે આ 2 સાડીના કારખાનાના માલિક સામે ગુનો નોંધીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં થોડા દિવસ પહેલા 2 બાળ મજૂરો કાળી મજૂરીથી કંટાળીને ભાગીને પોલીસ સ્ટેશન પહોંચતા રાજસ્થાનથી બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે એક કારખાનામાંથી 5 બાળ મજૂરોને મુક્ત કરાવી તેમને તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા. જો કે આ રીતે વધુ બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાની શંકાને આધારે પૂણા પોલીસની શી ટીમ દ્વારા પૂણા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું કે 2 સાડીના કારખાનાના માલિક બાળકો સાથે કરાવતા હતા બાળ મજૂરી. દિલીપસિંહ વરદીસિંહ રાજપૂત અને સુરેશસિંહ નાથુસિંહ ખરવડ નામના લોકો કરાવતા હતા બાળ મજૂરી. બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે ઘણા મહિનાઓ થઈ ગયા અમને રાજસ્થાનના ઉદયપુરથી સુરત લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીં સાડીના જોબ વર્કના ખાતાની અંદર રાખવામાં આવતા હતા. 12 કલાકની મજૂરી કરાવવામાં આવતી હતી અને 200 રૂપિયા આપવામાં આવતા હતા. હાલ તો પૂણા પોલીસ દ્વારા આ બંને સાડીના ખાતાના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બંનેને પકડી પાડવા પણ કાર્યવાહી હાથ ધરી છે. 14 વર્ષથી નીચેના બાળકોને કોઈ પણ પ્રકારના કામે રાખવા પર અને 14 વર્ષથી મોટા અને 18 વર્ષથી નાના તરુણોને જોખમી વ્યવસાય કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે. આ ગુના બદલ માલિકને રૂપિયા 20,000 થી 50,000 નો દંડ અથવા 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. રૂપિયા
કમાવાનો એટલો લોભ કે માનવતા પણ ભૂલી જવાય? આવા લોકોને તો જેટલી કડક સજા આપો તેટલી ઓછી છે. તમે કોઈની જિંદગી બનાવી શકતા નથી તો કોઈની બગાડવાનો પણ કોઈને હક આપ્યો નથી. સલામત છે સુરત પોલીસને, જેને બાળકોને મુક્ત કરાવ્યા. ત્યારે સુરતમાંથી વધુ એકવાર બાળ મજૂરો મળી આવતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ પણ બાળ મજૂરો પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાની શંકાના આધારે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની અંદર તપાસ ચાલુ રાખવામાં આવશે.